आज का दिन ગેરેજ કે નામ 19 તારીખે સવારે બનશે વણેલા ગાંઠિયા. જો બહુ ગરમી પડશે તો હેરાન. વલ્લભાધીશ કી જય, શ્રીનાથજી બાવાની જય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. નવી સવાર સાથે પાછા આપણે નવી શરૂઆત કરીશું. આજે મળી રહ્યા છીએ પાછા આજે આપણે નવી સવારમાં. અને જો અમારે વાગી ગયા છે 10. ચાલો તો રૂટીન બતાવીને જસ્ટ ફ્રી થયા છીએ. સવારે રાધિકાને 8 વાગે મૂકી આવ્યો, 7:30 પોણા 8 જોબ પર. અને પછી આવીને મારું રૂટીન બતાવ્યું અને પછી જો અત્યારે ફ્રી થઈને આપણે પાછા મળ્યા છીએ. તો ડેઈલની જેમ ચા ને રોટલી તૈયાર છે. આપણે હાઈવે ઉપર હોટલ ઉપર શનિવાર મેં કીધું છે કે જતા હોઈએ તો બોર્ડ મેર્યું હોય બહાર હોટલની બહાર રોડ ઉપર, જમવાનું તૈયાર છે. એમ અમારે જમવાનું છે તૈયાર. ચાલો તો જમી લઈએ. ને આ બેન જો સાના ભોગી હોય. અય હું પીસો? અય હું પીસો તું? હે ભાઈને જઈશ આમ જો તમે ખાલી. હું પીસો તું? હે તું અહીંયા જો પેલા. હું પીસો? આમ જો તો નાઈ નાઈ કરી દે. નાઈ લીધું તો પછી આ વાળ કેમ ધોયા? વાળ બા વળ દે હે. હા જોયું મેં ભાઈ. માસ દેખાડે છે બાળું કે બાળો. ચાલો તો ફટાફટ ફુલકા રોટલી અને ચા જમી લઈએ. અહીંયા તૈયાર થઈ ગયું છે અમારે ઓલરેડી મસ્તીની. જય શ્રી કૃષ્ણ. રોટલીમાં ધ્યાન શું તારું? પપ્પા તમે દ્રાક્ષ થાય છે? તમે ચાખો તો ખરી. તમને એમ લાગશે ખાંડમાં બોળીને મને કોઈ આપી છે? આ દ્રાક્ષ ઈ નહીં ઈ તો બ્લુબેરી છે ને? ટેસ્કો મતલબ તો છે ને આપણે ખેતરમાં પાણી વાળવા જવાનું છે. તો પાણી વાળી લે. જો કે મારે તો વાળવાનું હોય નહીં. આમ જો આમ પવાય ઓલા ફુદીના ને હેઠું શું નાખે? બેને આવી ગયા પાણી પાવા. જો આ બાજુ મસ્ત ઓય કરી છે. આમ જોવો તમે, લાગે ને ખેતર જ હોય એવું. મસ્તીનું મિની ખેતર છે ને ની. જોવો તમે ખાલી એટલી ખેંચાય છે પછી પાછી વાવી દેવાની ને બાબા. પપ્પાને પલાયડા. તમારી માટે સરપ્રાઈઝ. એટલે મિની ખેતરમાં મિની ફાર્મર આવી ગયો છે. આમ જોવો તમે ખાલી. મિની ફાર્મર હો, મિની ખેતર. ચાલો જો આપણે તો અત્યારે કેટલા વાગ્યા છે? 11:30 થઈ ગયા છે ને ફરવા જવાનો પ્લાન થઈ ગયો છે કમ્પ્લીટ ફૂલ પ્રૂફ પ્લાનિંગ સાથે. અને તૈયારી કરી દીધી છે ચાલુ. આમ જોવો તમે બધું લિસ્ટ બનાવી નાખ્યું છે. હું હારે લેવાનું, હું લઈ જવાનું, હું બહારથી ફાલ્કન માંથી ખરીદી કરવાની છે. અને અહીંયા મારા મમ્મી વાસણ મળ્યા છે રેડી કરવા. આ બધું ઈ જ છે ને લઈ જવાનું હે. હા ચાલો તો મમ્મી બધા દર્શક મિત્રોને જણાવી દો આપણે ક્યાં જવાના છીએ. ક્યાં જવાની મને નામ ના હોય ને. ફરવા જવાના છે એટલે ખબર છે. હાલી હાલીને ઠાકડી જવાના. તો આપણે બનાવવાનું હું ઈ કહી દે. 3 દિવસ ફરવા જવાનું છે તો એના માટે આ વાસણની તું તૈયારી કરી રહી છો? તો અહીંથી સવારના ઢેબરા લઈ જવાના છે. હા બીજે દી સવારે ગાંઠિયા બનાવવાના છે. નહીં કેમ? તે તો જા ભાખરી જ ખાવાની છે. 18 તારીખે નહીં 19 સવારે બનશે. 17 આપણે નીકળવાનું છે. એવું 19 તારીખે ગાંઠિયા કરવાના છે.
19 તારીખે ગાંઠિયા, 18 તારીખે સા ભાખરી, સેવ ટમેટાનું શાક, 18 તારીખે. 19 તારીખે નહીં પણ 18 તારીખ એટલે 17 તારીખે સેવ ટમેટાનું શાક ને 18 તારીખે કાજુ કરીનું શાક. વાહ વાહ. તો જો આવું કાંઈક અમારું મેનુ રહેવાનું છે. 17 તારીખે સવારમાં નીકળશું, સાંજે બનાવશું અમે સેવ ટમેટા અને શાક. પછી 18 તારીખે સવારે ચા ભાખરી અને સાંજે કાજુ કરી બનશે. અને 19 તારીખે સવારે બનશે વણેલા ગાંઠિયા. વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ ફરવા જઈએ ન્યાય બંધ તો નથી રહેવાનો અમારા. વણેલા ગાંઠિયા અને વણેલા ગાંઠિયા. તો ચાલો હવે બીજી તૈયારી અમે ચાલુ કરીએ છીએ. અત્યારે વાસણ થોડું ઘણું લઈ લીધું છે, બાકીનું બધું હવે અમારે સન્ડેના ભરશું, કેમ કે પાછી ઘરમાં જરૂર પડતી હોય એટલા માટે. અને મેં એક લિસ્ટ બનાવી નાખ્યું છે, તો એની શોપિંગ અમે કાલે બપોર પછી ફાલ્કનમાંથી કરશું. તો હવે અમારી ફરવા જવાની તૈયારીનો વ્લોગ હમણાં 2-3 દિવસ આવશે, તો તમે જોતા રહેજો અમે કેવી તૈયારી કરીએ છીએ. અને અમે ફરવા જઈએ છીએ અમે સ્નોડોનિયા, જ્યાં અમે આગળ ગયા હતા. કોઈ કદાચ વિડીયો ના જોયા હોય તો આ વખતે પાછા તમે વિડીયો જોજો, વ્લોગ જોજો, આનંદ આવશે, મજા આવશે. અને કોની જોડે ફરવા જઈએ છીએ ને એ તમે ખાલી જોઈજો, કેટલા જણા છે ને અમે એ તમને એટલી મજા આવશે. તો આપણે 17 તારીખે સવારે એ તમને જાણવા મળશે અમે કોની જોડે છીએ ને કેટલા જણા છીએ. ચાલો તો ચાલો જો તૈયારી ચાલુ કરી દીધી છે. આમ જુઓ તમે, સુટકેસ ખાલી કરીને પાછી ભરવાની છે આપણે કપડા બપડાના, કેમ કે આજે હું ભરી લઉં છું. જવાનું હજી 3 દિવસ પછી છે, કેમ કે છે એમાં એવું પછી મારે છે ને રજાનો થોડોક લોચો છે. એટલે મેં કીધું હારે ખરીદી કરવાની છે આપણે શોપ ફાલ્કનમાંથી ને એમાંથી, અને આ કપડા હું ભરી લઉં ને મારા, એટલે પછી મારા મમ્મીની પપ્પાની એના ભરી લે, એટલા માટે આજે હું ભરી લઉં છું. ચાલો જો કેટલા વાગ્યા હોય ને એ જોવાનું તો રહી ગયું છે, ખબર નથી. પણ હું અત્યારે છે ને સુટકેસ પેક કરતો હજી બાકી છે મારે કરવાની. પણ જો 12:30 વાગ્યા છે અને હું ઉપડ્યો છું અત્યારે ગાડી રિપેર કરાવવા. મીન્સ કે સર્વિસ બર્વિસ થોડી કરી નાખી ને, અને પછી ટાઈમ ન હોય તો ઉપાધિ નહીં. ચાલો તો પહોંચીએ ઘેરે ફટાફટ. હાલો જો ચડાવી દીધું ગાડી. રિપેરિંગ કામકાજ ચાલુ થઈ ગયું છે. ચાલો જો સ્ટીલ હજી અહીં વેઇટિંગમાં બેઠો છું. વેઇટિંગ મીન્સ કે આપણી ગાડીનું કામ તો ચાલુ થઈ ગયું છે, એ તમે જોયું. 12:30 વાગે નીકળ્યો તો ઘરેથી, અત્યારે 3:30 થઈ ગયા છે. ઓલમોસ્ટ 3 કલાક ફિનિશ થઈ ગયા છે, પણ ગાડીનું કામ પત્યું નથી. હજી 3-4 કલાક જેવું કામ હાલે એવું છે. કેમ કે આપણે ખબર છે એકવાર મેં વાત કરી હતી તમને, ઊનમાં ઉપર ડિલિવરી કરવા ગયા હતા અને ગાડીમાં અચાનક ઢાળ આવી ગયો, ઉલ્લી હતી, નીચેથી કંઈક અવાજ આવતો હતો. તો એ રિપેરિંગ આજે કરાવી નાખું છું, એટલે કામ પતી જાય બધું એક સાથે જ. બધું જ છે. એમઓટી આજે મારે ફિનિશ થઈ છે, એમઓટી કરાવી નાખું, એ રિપેર કરાવી નાખું, સર્વિસ કરાવી નાખું, બધું જ જનરલ સર્વિસ. એટલે થોડુંક કામ લાંબુ છે, મોટું છે, એટલે ગેરેજે આજ તો બેસવાનું છે આખો દી. જોવા 12:30 આવ્યો છું, હજી કેટલા વાગે એનું કોઈ જ ઠેકાણું નથી. ચાલો જો ત્યાં બેઠા કંટાળ્યા, એક બાજુ ઊંઘ મળી આવવા સોફે બેઠા મેં તો લાય આટો મારતો આવું. તો જો અહીંયા લીડલમાં આટો મારવા આવી ગયો છું. ત્યાં થોડુંક અંદર ઠંડુ હશે એટલે મજા આવશે. ત્યાં નહોતો પંખો નહોતું કાંઈ ઠંડુ એટલું ઓફિસમાં. પછી મેં કીધું આજુબાજુ કંઈક આટા મારું, કંઈક જોતી હોય વસ્તુ તો લઈ, નકર પછી હું ઠંડકમાં આટા મારીને બહાર આવો સીધા. બનાના શેક એક લઈ લીધું છે લીડલમાંથી, અને આટો મારીને નીકળી ગયો છું બહાર. હવે પાછો ગેરેજે ગયો જાઉં, ત્યાં બેહું, કેટલે પગ્યું છે કામ જોઈએ આપણે. બાકી આજ તો આજ કા દિન ગેરેજ કે નામ એવું છે. ગાડી રિપેર કરવામાં તો આ લોકોએ વારો લઈ લીધો, સારું કહેવાય. નકર આપણે પહેલી વાર જઈએ ને તો વારો ન લે આપણો. એમ કે આપણે અપોઇન્ટમેન્ટ જેવું લેવું પડે. અપોઇન્ટમેન્ટ તો ન લેવી પડે કે ભાઈ તમે કાલે આવજો કે પછી પરમ દિવસે આવજો, એમ કે અપોઇન્ટમેન્ટ જેવું જ થઈ જાય એમ. એટલે આ લોકોએ વારો લઈ લીધો, એટલે મારી ઉપર પ્રભુ કૃપા. કેમ કે કાલથી પછી ટાઈમ મળવા નથી. સવારે હું જ્યારે પેક કરતો હતો જે રીતે મેં વાત કરી એ રીતે. ચાલો તો ફટાફટ પહોંચી જઈએ.
ગેરેજ ઉપર. હાલો જો આપણે એન્ટર થઈ ગયા છીએ. પાછી ગાડી ઉપર ચડાઈ દીધી છે. હમણાં હેઠે હતી. ટાયર બાયર ખોલી નાખ્યા. ચાલો જો 7:15 થયા છે પણ હજી આપણી ગાડી રિપેર થઈ નથી. થોડી વાર પહેલા સામે ઉપર ચડાવી લીધી અહીંયા. અત્યારે અહીંયા પાછી નીચે ઉતારી છે. ધીમે ધીમે બધું કરે જાય છે. હવે અમારી એમઓટી થાય છે. પેલું નીચેથી રિપેર કર્યું, હવે એમઓટી થાય છે. એમઓટી થાય એટલે એસી નો ગેસ પૂરશે, કેમ કે એસી પૂરાયા વગર હાલે એમ છે નહીં. આજે અહીંયા 35 ડિગ્રી તાપમાન હતું બપોરે 3 થી 4 ના ગાળામાં. અને હમણાં 17 તારીખે ફરવા જવું છે તો તઈ ગરમી હોય તો એસી વગરના તો ભાઈ ભૂકા નીકળી જાય. એટલે એસી અત્યારે હારો કરી નાખવાનું છે. આપણે જોબ છે 8 વાગ્યાની, પણ 7:15 તો થઈ ગયા છે. અને કીધું છે હું તને 8 વાગે છૂટો કરી દઈશ. ઓલરેડી મેં ઓફિસમાં ફોન કરી દીધો છે કે હું લેટ પહોંચીશ, એટલે ત્યાં જે છે એ રોકાશે મારા માટે. રિંકેશ જ છે એટલે પ્રોબ્લેમ નથી, પણ ઓફિસમાં ફોન જાય એટલે ગમે એને રોકાવું જ પડે. એટલે મેં ઓલરેડી કહી દીધું છું 8:15 આજુબાજુ પહોંચીશ, એટલે કોઈ તકલીફ છે. એટલે જોઈએ હવે 8 વાગે કરી દે તો બી હોપ. બહુ જ ટાઈમ આજે ગયો છે, ખબર નહીં હજી પોણી કલાકમાં કરી દે ને તો પ્રભુ કૃપા, ન કરે તો પાછો ફોન કરવો પડશે કે હું 8:30 પહોંચીશ. બાકી જોઈએ હવે જે થાય તે. જો હવે પુરાય છે ગેસ એર કન્ડિશનરમાં. હમણાં થોડી વાર પહેલા એમઓટી થઈ ગઈ અને હવે આપણે ભાઈ ગેરેજ વાળા ભાઈ એર કન્ડિશનર ગેસ પૂરવા માટે મહેનત કરી રહ્યા છે. ચાલો 8:48 થઈ છે ને જો આ બીએમ મોટર્સમાં હું ગાડી રિપેર કરાવતો હતો અને ફોન કરવો પડ્યો મારા ઓફિસમાં, કેમ કે ગાડી રિપેર થઈ નથી ને તો હજી એસી નું કામ બાકી રહી ગયું છે. હવે પ્રભુ ભરોસે છે આવતા વીકમાં કેવી ગરમી પડે છે અને ફરવા જાય તઈ. જો બહુ ગરમી પડશે તો હેરાન નહીં પડે તો કાંઈ નહીં, કેમ કે 2-3 દિવસ શિફ્ટ છે. હવે રિપેર થાય એમ છે નહીં અત્યારે, અને ઓલરેડી મેં અત્યારે કલાક તો મોડું કરી નાખ્યું છે એસીની પાછળ. તો પછી જોઈએ હવે શું થાય. પ્રભુ કૃપા આજે તો આખો દિવસ મારો ગયો ગેરેજમાં. ચાલો કાંઈ નહીં, ઘરે જઈએ. ઘરે જઈને તમને હું મળું. ફટાફટ ત્યાંથી ટિફિન લઈને ઘરે જોબ પર વહી જવાનું છે, પછી જોબ પર જઈને હું ખાઈ લઈશ. ચાલો થવાનું છે ને, ઘરે પહોંચી ગયા છે. હવે ટિફિન તૈયાર છે, સીધું જવાનું છે અમારે જોબ ઉપર. તો અમારે ઇન્ડિયાની ઓટલા બેઠક અહીંયા છે. જો બેન અહીં રમે છે. લાઈટ તો કરો. શેની લાઈટ? લાઈટ કેમ થાય મને? અહીંયા રહી અંદર સાપ. આ હીટર ઉપર. આ સાફ કે ઓકે આમ થાય. હાલ મંચ ઓટોમેટિક એમેઝોન. એ લાઈટ વાળા. બસ બેન કા કર દે. ચાલો તો ફટાફટ હવે આપણે જોબે નીકળીએ. તો આજે તો આખો દિવસ ગેરેજમાં સ્પેન્ડ કર્યો છે. બપોરના 12:30 નીકળ્યો તો તમને ખબર હશે. હા સુધી અત્યારે 9:30 હું ઘરે પહોંચ્યો છું. બહુ જ ટાઈમ સ્પેન્ડ કરી દીધો છે આજે ગેરેજમાં. તો એસી રિપેર જ છું. બહુ તકલીફ વાળું છું. તો ચાલો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.